વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગકાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું હતું. એમને 5 મુખ હતા. દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટની શોભા હતી. તેમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવતાને બેસાડ્યા હતા. ગૌરી દેવજી વીજળીના જાણે ઢગલો હોય એવી જ રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવજી ક્રાંતિ કપૂરની જેમ ગૌર હતી. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયેલું હતું. શરીર પણ શ્વેત વસ્ત્રથી શોભી રહ્યું હતું. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરી તે બ્રાહ્મણ પત્ની સંતુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક એને ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા. પછી હાથ જોડી તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષપૂર્વક થઈ અત્યંત વિનીત ભાવથી ઊભી રહી અને એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓ અવિરલ ધારા વહેવા લાગી અને સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી ભગવાન શંકરે તેને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી સૌમ્ય દૃષ્ટિથી તેની તરફ જોઈ. પાર્વતીજીનો તો દુર્યવ રૂપ ધારણી બિંદુપ્રિયા સંતુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી અને પરમાનંદને જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામી અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. સંતુલાની પ્રાર્થનાથી બ્રાહ્મણને અને પૂરું શિવપુરાણ સંભળાવ્યું. સમયાસાર શરીર છૂટ્યા. પછી શિવલોકમાં જઈ સંતુલાનું પાર્વતીજીનું સખી થવું અને સુખી થવું. સૂતજી બોલ્યા, સોનકજી, એક દિવસ પરમાનંદમાં નિમગ્ન થયેલી સંતુલાને ઉમાદેવી પાસે જઈ પ્રણામ કર્યા. હાથ જોડીને સ્તુતિ કરવા લાગી. સંતુલા બોલી, ગિરિરાજ નંદની સ્કંદ માતા ઉમે, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનારી શંભુપ્રિય આપ બ્રહ્મ સ્વરૂપની છો. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાનું આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપથી આદ્ય પ્રકૃતિ છો. તમે જ સંસારની સૃષ્ટિ છો. તમે પાલન કરો છો. તમે સંહાર કરો છો. 3 ગુણોનો આશ્રય પણ તમે છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ 3 દેવતાનું આવાસ્થાન છો. આપ એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરાવનારા પરાશક્તિ પણ આપ છો. સૂતજી કહે છે, સોનકજી, જેને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી તે સંતુલા આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરી નતમસ્તકે ઊભી રહી સુખ થઈ ગઈ અને નેત્રોમાં પ્રેમના અશ્રુબિંદુઓથી જડી લાગી ગઈ, હેલી જામી ગઈ. ત્યારે કરુણામય શંકરપ્રિયા ભક્તવત્સા પાર્વતીએ સંતુલાને સંબોધિત કરી ખૂબ જ પ્રેમપૂર્વક આ રીતે કહેવા લાગ્યા. પાર્વતીજી બોલ્યા, સખી સંચુલે સુંદરી, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ છું. બોલ, કયું વરદાન જોઈએ છે? તારા માટે હું સર્વ કાંઈ આપી શકું છું. કશું એ અધેય નથી. સંચુલા બોલે, નિષ્પાપ ગિરિરાજ કુમારી, મારા પતિ બિંદુક આ વખતે ક્યાં હશે અને એની કેવી ગતિ થઈ છે એ હું જાણતી નથી. કલ્યાણમય દિનવત્સલે, હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું એવા ઉપાય આપ કરો. મહેશ્વરી મહાદેવી, મારા પતિ એક શુદ્ર જાતના વૈશ્ય તરફ આસક્ત હતા. એ પાપોમાં પડેલા હતા. મારા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની શી ગતિ થઈ છે. ગિરિરાજજી બોલ્યા, બેટી, તમારો બિંદુક નામનો પતિ બહુ મોટો પાપી હતો. એનું અંતઃકરણ જ દૂષિત હતું. વૈશ્યનો સંગ કરનારો હતો. મહામોટો મૃત્યુ પછી નરકમાં પડ્યો હતો. અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવી પાપાત્મા પોતાના બાકી રહેલા પાપોને ભોગવવા માટે વિંધ્યાચલ પર્વત પર પિચાસ થયો છે. આ વખતે તે પિચાસ અવસ્થામાં જ છે. એને વિવિધ પ્રકારના કલેશોને સહન કરી રહ્યો છે. એ દુષ્ટ જ્યાં જ વાયુપાન કરીને રહે છે. સદા સર્વને પ્રકારને કષ્ટોને સહન કરે છે. સૂતજી કહે છે, સોનકજી, ગૌરીદેવીની આ વાત સાંભળી ઉત્તમ વ્રત પાલન કરનારી સંતુલા એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ અને મનને સ્થિર કરી તે બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરી ફરીથી પૂછ્યું. સંતુલા બોલી, મહેશ્વરી મહાદેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનારા મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો. દેવી, કુત્સિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની ક્યાં ઉપાયથી ઉત્તમ ગતિ થાય એ શીઘ્ર જણાવો. આપને મારા નમસ્કારો. પાર્વતીજી કીધું, તારો પતિ જો શિવપુરાણની પુણ્યમય ઉત્તમ કથા સાંભળે તો બધા દુર્ગતિમાંથી મુક્ત થઈ જાય, ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ જાય. અમૃત સમા મધુર અક્ષરોમાંથી યુક્ત ગૌરી દેવીના આ વચન આદરપૂર્વક સાંભળે હાથ જોડી
મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા અને પોતાના પતિના સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિના પ્રાપ્તિ માટે પાર્વતીજી આવી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરવાથી વ્યવસ્થા થવી જોઈએ. એ બ્રાહ્મણ પતિની વારંવાર પ્રાર્થના શિવપ્રિયા ગૌરીદેવે બહુ દયા આવી કે ભક્તવત્સલા મહેશ્વરી ગિરિરાજ કુમારીને ભગવાન શિવને ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વ રાજા તુંબુરને બોલાવી પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું, તંબુરો, તમારી પ્રીતિ ભગવાન શિવમાં છે. તમે મારા મનની વાત જાણીને મારે ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાવાળા છો. એટલે હું તમને એક વાત પૂછું છું, તમારું કલ્યાણ થાવો. તમે મારી આ સખી સાથે તરત જ વિંધ્ય પર્વત જાઓ. ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. તેનું વૃત્તાંત અને આરામથી સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક એ બધું જણાવું છું. પૂર્વ જન્મમાં તે પિશાચ બિંદુક નામનો બ્રાહ્મણ હતો. આ મારી સખી સંતુલાનો પતિ હતો, પરંતુ તે દુષ્ટ વૈશાગમી થઈ ગયો હતો. સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો હતો. ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી. તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો. અભક્ષ ભક્ષ કરતો હતો. સજ્જનોના દ્વેષ અને દૂષિત વસ્તુઓનું દાન લેતો હતો. આ જેવું સ્વાભાવિક કર્મ બની ગયું હતું. અસ્ત્ર શસ્ત્ર લઈ ફરતો હતો. હિંસા કરતો હતો. ડાબા હાથે ખાવાનું ખાતો હતો. દિનજનોને પીડા આપતો હતો. કૃતાપૂર્વક અન્યોના ઘરમાં આગ સાપી દેતો હતો. ચંડાલો સાથે પ્રેમ અને દરરોજ વેશ્યા સંપર્કમાં રહેતો હતો. બહુ દુષ્ટ કરતો હતો. તે પાપીના પત્નીનો ત્યાગ કરી દુષ્ટ સંગમાં જ આનંદ માનતો હતો. તે મરણ સુધી દુરાસરમાં ફસાયેલો રહેતો હતો. અંધકાળ આવતા તે મરણના શરણ થયો. તે પાપીઓનું જે ભોગસ્થાન એવું ઘોર યમનગરમાં ગયો. ત્યાં ઘણા નરક ભોગવી તે દુષ્ટાત્મા આ જીવ આ સમયે વિંધ્યાચલ પર્વત પર પિશાચ બનેલો છે. ત્યાં જે દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે. હે તુંબરો, તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવપુરાણની દિવ્ય કથાનું પ્રવચન કરો. એ દિવ્ય કથા પરમ પુણ્યની તથા સમસ્ત પાપોને વિનાશ કરનારી છે. શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્યક્રમ મળે છે. એનાથી એનું હૃદય શીઘ્ર સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુક નામના પિશાચને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડી તમે ભગવાન શિવની સમીપ લઈ આવો. શુદ્ધજી કહે છે, સોનકજી મહેશ્વરી, આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુંબુર મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. એમને સ્વયંના ભાગ્યમાં સરાહના પ્રસન્નતા કરી. પછી એ પિશાચ સતી સાધ્વી પત્ની સંતુલા સાથે વિમાન પર બેસી નારદના પ્રિય મિત્ર તુંબુર ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં પેલો પિશાચ રહેતો હતો. ત્યાં જઈ તેને પિશાચને જોયો. એનું શરીર વિશાળ હતું. મુખનો દાઢી ભાગ બહુ મોટો હતો. ઘડીકમાં હસે તો ઘડીકમાં રડે, ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો હતો. એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી. ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર મહાબલી તુંબુરે એ અત્યંત ભયંકર પિશાચને પાશોથી જકડીને બાંધી લીધો. ત્યાર પછી તુંબુરે શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કર્યો. મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરી. એટલામાં જ સંપૂર્ણ લોકો ખૂબ ઝડપથી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચનો ઉદ્ધાર કરવા હેતુથી શિવપુરાણ ઉત્તમ કથાનું શ્રવણ કરવા માટે તુંબુર વિંધ્યાચલ પર્વત પર ગયા છે. તો પછી આ કથા સાંભળવા લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ ત્યાં તરત પહોંચી ગયા. આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનોએ પર્વત પર ખાસો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો. પછી તુંબુરે પિશાચને પાશોથી બાંધી આસન પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈ ગૌરીપતિ કથાનું ગાન શરૂ કર્યું. પ્રથમ અર્થાંત વિશ્વેશ્વર સંહિતાથી માંડી 7મી વાયુ સંહિતા સુધી મહાત્મય સહિત શિવપુરાણની કથાનું તેમને સ્પષ્ટ વર્ણન કર્યું. 7મી સંહિતાના સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરી આ બધા શ્રોતા પૂર્ણતઃ કૃતાર્થ થઈ ગયા. પરમ પુણ્યમય શિવપુરાણ સાંભળી પામેલા પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને પૈચાસિક શરીરનો ત્યાગ કરી દીધો. પછી તો તે તરત જ રૂપે દિવ્ય બની ગયો. અંગ ક્રાંતિ ગૌરવર્ણી થઈ ગઈ. શરીર પર શ્વેત વસ્ત્ર, સર્વ પ્રકારના પુરુષોષિત આભૂષણ એના અંગોને શોભા આપવા લાગ્યા. ત્રિનેત્રધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો અને તે રીતે દિવ્ય દેહધારી થઈ શ્રીમાન બિંદુક પોતાની પ્રાણવલ્લભા સંતુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા માંડ્યું. એની સ્ત્રી આ રીતે દિવ્ય વૃત્તિ સુશોભિત થઈ જોઈને પેલા બધા દેવર્ષિઓને બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળી તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈ પ્રેમપૂર્વક શિવજીનું યશોગાન કરતા કરતા પોતાના ધામે રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુ સુંદર વિમાન પર પોતાની પ્રિયતમા પાસે બેસી સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈ શોભી રહ્યા હતા. ત્યાર પછી મહેશ્વર સુંદર અને મનોહર ગુણોગાન કરતા પોતાની પ્રિયતમા સંતુલા સાથે તુંબુર સાથે બિંદુક બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયો. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવી પ્રસન્નતાપૂર્વક બિંદુકનો ખૂબ સત્કાર કર્યો અને પોતાનો પાર્ષદ બનાવી લીધો. એમની પત્ની સંતુલા પાર્વતી સખી થઈ ગઈ. ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદ સનાતન અને અવિચલ નિવાસ પામી બંને દંપતી પરમ સુખ થઈ ગયા. નિંદ્રા